હવે સ્ટેજ ઉપર બિનજરૂરી અવર જવર ને આપણે થોડી વાર રાજ્યના મંત્રી શ્રી અને રથયાત્રા સમિતિ કેરુભાઈ ગોંડલિયાને આપણી વચ્ચે ઉપસ્થિત સંતો મહંતો અને મહાનુભાવોને એવો શબ્દોથી આવકાર. સજનબેન પંડ્યાનું આપણે સ્વાગત કરીશું. ક્રાંતિબેનને વિનંતી કરીએ પરવાન દેવાના છે, પણ અત્યારે જે અમારી વ્યવસ્થા છે એમાં સહકાર આપવા માટે વિનંતી. એક પર્સ કોઈનું મળ્યું છે, એક લેડીઝ પર્સ. સૂચના થોડા ધીમા અવાજમાં આપે, એક સાથે 10 લોકો સૂચના આપે છે એટલે જોર વધી જાય. આજ રોજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથની 40મી રથયાત્રા ભાવનગરના રાજમાર્ગો ઉપર નીકળનાર છે. ભાવનગર શહેરના અને જિલ્લાના ભાવિકોમાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર રથયાત્રાના સ્વાગત માટે અલગ અલગ એસોસિએશન દ્વારા અને નાગરિકો દ્વારા તૈયારીઓ કરવામાં આવેલી છે. 4000 જેટલો બંદોબસ્ત અલગ અલગ પોઈન્ટ ઉપર અલગ અલગ કરવામાં આવેલો છે. કુલ મિલાવી થોડીક જ વારમાં રથયાત્રા પ્રસ્થાન થનાર છે. ભાવનગરના અલગ અલગ રાજમાર્ગો થઈ રાત્રિના સમયે નિર્ધારિત નિજ મંદિરે પરત ફરનાર છે. ભાવનગરની અંદર પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે સ્વર્ગસ્થ ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ તરફથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આજરોજ 40મી રથયાત્રા ભાવનગરના પૂજ્યપાદ સંતો, મહંતો, આગેવાનો, અધિકારીશ્રીઓ અને ધર્મપ્રેમી વિશાળ સંખ્યામાં લોકોની વચ્ચે સવારે 8:30 કલાકે પ્રસ્થાન થઈ ચૂકી છે, જે અત્યારે ઘોઘા સર્કલ એરિયામાં રથયાત્રા પહોંચી છે. મહાકુંભ પછી લોકોમાં એક જાગૃતિ ધર્મ પ્રત્યે વધી છે, એનું પ્રતિબિંબ આ વખતની રથયાત્રામાં પડી રહ્યું છે. મિની કુંભ મેળા જેવી આ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અત્યારે પ્રસ્થાન થઈ છે.
ઉભો રહ્યો લાઈનમાં.